So, hello everyone. You want to make your career in abroad countries, right? કોઈને ઓસ્ટ્રેલિયા જવું છે, કોઈને કેનેડા જવું છે, કોઈને ન્યુઝીલેન્ડ જવું છે, કોઈને યુકે જવું છે, બટ યુ કેન નોટ ડિસાઇડ વિચ કન્ટ્રી ટુ ચૂઝ, વિચ કન્ટ્રી ટુ ગો ફોર. તો આ વિડીયો છે તમારા માટે. લેટ્સ ટોક અબાઉટ સમ ઓફ ધ બેઝિક aspects of immigration, advantages and disadvantages of each countries. So let's begin. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એમાં કયા કયા આસ્પેક્ટ્સની વાત કરીશું. સો વી વિલ ટોક અબાઉટ કે કયા કયા ફિલ્ડમાં કયા કયા કન્ટ્રીઝમાં તમારી માટે ઓપોર્ચ્યુનિટીઝ છે, ક્યાં એજ્યુકેશનની ઓપોર્ચ્યુનિટીઝ છે, વેધર એડેપ્ટેબિલિટી કેવી છે તમારા માટે, લોકલ પીપલ કેવા છે, તમારી સાથે એમનું વર્તન કેવું રહી શકે છે, રેસિઝમ છે કે નહીં, સ્ટુડન્ટ્સ ખાસ કરીને જે જાય છે એના માટે પાર્ટ ટાઈમ જોબના શું સિનારીઓ છે, પરમનન્ટ સેટલમેન્ટ થવા માટેના શું સિનારીઓ છે, ત્યાંની લિવિંગ કોસ્ટ કેટલી છે, કેટલા ખર્ચો થાય છે રહેવા માટે, હેલ્થ કેર કેવી છે ખાસ, અને ઇન્ડિયન કમ્યુનિટી લોકલ કેવી છે. આપણે આ વાત કરીશું 4 કન્ટ્રીઝ વિશે: યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડ. સો ફર્સ્ટ ઓફ ઓલ વાત કરીએ કરિયર ઓપોર્ચ્યુનિટીઝની. ઓફકોર્સ આ ચારે ચાર બહુ જ ડેવલપ્ડ કન્ટ્રીઝ છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ છે, અને તેમ છતાં પણ દરેકે દરેક કન્ટ્રીમાં જોબના સિનારીઓ અલગ અલગ ફિલ્ડ માટે અલગ અલગ છે. વાત કરીએ આપણે સૌથી પહેલા એન્જિનિયર્સ માટે, એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી, કારણ કે એમાંથી સૌથી વધારે ગ્રેજ્યુએટ્સ જાય છે આ 4 કન્ટ્રીઝમાં. જો આપણે વાત કરીએ યુકેની અંદર, તો કેમિકલ અને બાયો એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, એરોસ્પેસ કે એરોનોટિકલ એન્જિનિયરિંગ, આ બધા ફિલ્ડના જે તમારા એન્જિનિયર્સ છે, યુ કેન અર્ન અબાઉટ 50,000 to 60,000 pounds પર યર. એટલે રફલી અબાઉટ તમે એને મલ્ટીપ્લાય કરો તો લગભગ 50 થી 60 લાખ રૂપિયા પર યર તમે કમાઈ શકો. એન્જિનિયરિંગ પ્રોફેસર્સ છે તો યુ કેન ઓલ્સો અર્ન અબાઉટ 45,000 pounds પર યર. મિકેનિકલ, એન્વાયરમેન્ટલ, એગ્રીકલ્ચરલ અને સિવિલ એન્જિનિયર એ લોકો રફલી અબાઉટ 40,000 પાઉન્ડ જેવું પર યર કમાઈ શકે છે ત્યાં. તો તમારા માટે ત્યાં સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. બીજી તરફ જો કેનેડાની વાત કરું તો કેનેડામાં સૌથી હાઈ ઓપોર્ચ્યુનિટીઝ છે મિકેનિકલ, સિવિલ અને પ્રોજેક્ટ એન્જિનિયર માટે. એ લોકો અપ ટુ 1,30,000 કેનેડિયન ડોલર્સ કમાઈ શકે છે પર યર. એ પછી સ્ટ્રક્ચરલ, જીઓટેક અને ટ્રાન્સપોર્ટના એન્જિનિયર્સ તેમજ આર્કિટેક્ટ એ લોકો પણ લગભગ 60,000 થી લઈને 1,00,000 ડોલર સુધી કમાઈ શકે છે. જો વાત કરીએ એન્જિનિયરિંગ ઇન્સ્પેક્ટર્સ અને રેગ્યુલેટરી ઓફિસર્સની, એટલે કે જે ગવર્મેન્ટની અંદર આપણે અહીંયા જેમ ટીડીઓ ડિપાર્ટમેન્ટ છે, જેમ સર્વેઇંગ ડિપાર્ટમેન્ટ છે, એવા ડિપાર્ટમેન્ટના એન્જિનિયર્સ છે, કન્સ્ટ્રક્શન ટેકનિશિયન્સ છે, એ લોકો પણ 60,000 થી લઈને લગભગ 90,000 કેનેડિયન ડોલર સુધી કમાઈ શકે છે. લેટ્સ ટોક અબાઉટ ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ડિમાન્ડ છે સિવિલ એન્જિનિયર અને સોફ્ટવેર એન્જિનિયર, આ બંનેની. ત્યાર પછીની ડિમાન્ડ છે કેમિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયર્સની. અને મેક્સિમમ સેલરી ઓસ્ટ્રેલિયાની અંદર જો કોઈને મળતો હોય એન્જિનિયરિંગ ફિલ્ડમાં તો એ છે પેટ્રોલિયમ એન્જિનિયર અને માઇનિંગ એન્જિનિયર. બિકોઝ ઓસ્ટ્રેલિયામાં પેટ્રોલિયમ અને જે અલગ અલગ ખનીજો, ખાસ કરીને જે રિલેટેડ ટુ ધ ન્યુક્લિયર પ્લાન્ટ્સ, એ બધી ટાઈપ્સની જે મિનરલ્સ છે એને એક્સટ્રેક્ટ કરવા માટે એન્જિનિયર્સની બહુ જરૂર છે એ લોકોને. સો માઇનિંગ અને પેટ્રોલિયમ એન્જિનિયરને મેક્સિમમ ત્યાં સેલરી મળે છે, એન્ડ ધે કેન અર્ન અબાઉટ 2 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર્સ પર યર. વાત કરીએ ન્યુઝીલેન્ડની, તો ન્યુઝીલેન્ડની અંદર એકોસ્ટિક્સ એન્જિનિયરને અને ઓટોમેશન એન્જિનિયરને, એટલે કે જે એન્જિનિયર એઆઈ સાથે અને મશીન ઓટોમેશન સાથેના ફિલ્ડમાં કામ કરતા હોય એના માટે બહુ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. એ સિવાય સિવિલ એન્જિનિયર અને બાયોકેમિકલ એન્જિનિયર માટે પણ સારી ઓપોર્ચ્યુનિટી છે. જો તમે એક કન્સલ્ટન્સી ફિલ્ડમાં કામ કરો છો, તમે કોઈ પણ ફિલ્ડની કન્સલ્ટન્સી કરો છો, ફોર એક્ઝામ્પલ તમે ઓટોમોબાઈલ કન્સલ્ટન્ટના ફિલ્ડમાં કામ કરો છો, તમે સિવિલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ છો, દેન ઇવન યુ કેન અર્ન અબાઉટ 1 lakh to 1,13,000 New Zealand dollars per year. Now, let's talk about medical fields and paramedical fields. આની ડિમાન્ડ્સ આ ચારે કન્ટ્રીમાં છે, because they require good quality physician, they require surgeons, specialists, and if you are a nurse, then you can earn about 40,000 pounds and $80,000 in Canada and New Zealand. And when I talk about Australia, you can earn about 96,000 Australian dollars per year. જનરલ ફિઝિશિયન, એટલે કે આપણા એમબીબીએસ બધા ડોક્ટર્સ જે છે, તે કેન રફલી અર્ન અબાઉટ 2 લાખ ટુ $250,000 ઇન કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ. અને યુકેની અંદર તમે ઓલમોસ્ટ 80,000 થી 1 લાખ પાઉન્ડ સુધીનું એવરેજ પર યર તમે મેન્ટેન કરી શકો છો તમારી ઇન્કમ. ઓફકોર્સ ઇટ કેન ગો હાયર. વાત કરીએ જો આપણે સર્જનની, દેન સર્જન કેન અર્ન અ બિગ અમાઉન્ટ ઇન ધ કેનેડા, ઓસ્ટ્રેલિયા એન્ડ ન્યુઝીલેન્ડ, roughly from 3 lakh to about 5 lakh dollars per year. And in the UK, your average will be about 1,10,000 pounds, and it can go higher as well. બીજા સ્પેશિયાલિસ્ટની વાત કરીએ, સ્કિન સ્પેશિયાલિસ્ટ કે પછી બીજા અલગ ટાઈપના સ્પેશિયાલિસ્ટ છે, ડર્મેટોલોજિસ્ટ અને એવરીવન, ડેન્ટલ્સ. સો એમના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટીઝ છે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં. યુ કેન અર્ન અબાઉટ 3,70,000 ઓન એવરેજ પર યર, એન્ડ ઇટ્સ અ બિગ અમાઉન્ટ. લેટ્સ ટોક અબાઉટ કોમર્સ ફિલ્ડ્સ એન્ડ અધર ફિલ્ડ્સ. એ લોકોની વાત કરીએ તો યુકેની અંદર
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, માર્કેટિંગ મેનેજર, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર અને હ્યુમન રિસોર્સ મેનેજર, આ 4 પોસ્ટ મેક્સિમમ ડિમાન્ડમાં છે. જ્યારે કેનેડાની અંદર ફાઇનાન્શિયલ એક્ઝામિનર, મેનેજમેન્ટ એનાલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ એનાલિસ્ટ અને બજેટ એનાલિસ્ટ જે છે એ પોસ્ટની મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી છે તમારા માટે કેનેડામાં. જો હું વાત કરતો હોઉં હવે તમારા માટે ઓસ્ટ્રેલિયાની, તો ઓસ્ટ્રેલિયાની અંદર પણ સીએ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને સર્ટિફાઈડ પબ્લિક અકાઉન્ટન્ટ, આ 4 જોબ જે છે સૌથી વધારે ડિમાન્ડમાં છે અને મેક્સિમમ સેલરી લોકો ગેઇન કરે છે. જ્યારે બીજી તરફ ન્યુઝીલેન્ડની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, ચાર્ટર્ડ ફાઇનાન્શિયલ એનાલિસ્ટ અને પબ્લિક અકાઉન્ટન્ટ, આ 4 પોસ્ટની મેક્સિમમ ડિમાન્ડ છે. હવે આપણે વાત કરીએ ટોપ 10 મોસ્ટ ઇન ડિમાન્ડ જોબ્સની કેનેડાની અંદર અને ઓસ્ટ્રેલિયાની અંદર. તો કેનેડામાં સેલ્સ એસોસિએટ, ટ્રક ડ્રાઈવર, ઓફકોર્સ તમે જો આ ફિલ્ડમાં પણ કામ કરો છો, યુ કેન ગો અહેડ, રિસેપ્શનિસ્ટ, વેલ્ડર અને વેબ ડેવલપર, આ 5 જોબ્સ મેક્સિમમ અમાઉન્ટમાં જનરેટ થાય છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાની અંદર રજિસ્ટર્ડ નર્સિસ હેલ્થ કેરની અંદર, સેકન્ડરી સ્કૂલ ટીચર્સ એટલે કે 7મા 8મા 9મા 10માના સ્કૂલ ટીચર્સ, સોફ્ટવેર પ્રોગ્રામર્સ, ઇલેક્ટ્રિશિયન અને કન્સ્ટ્રક્શન મેનેજર, આ લોકોની ખૂબ ડિમાન્ડ છે. વાત કરીએ હવે આપણે ફરી એક વખત યુકેની, તો યુકેની અંદર પર્સનલ શોપર, કસ્ટમર સર્વિસ આસિસ્ટન્ટ એટલે કે કોલ સેન્ટર અને વગેરે ટાઈપની જોબ્સ, ફાર્મસી મેનેજર, ડિલિવરી ડ્રાઈવર અને રિટેલ આસિસ્ટન્ટ, આ બધાની ખૂબ ડિમાન્ડ છે. એટલે કે આપણે જેમ વાત કરી, તમે ભલે કોઈ હાઈ ડિગ્રીવાળા નથી, તમે એક લોઅર મીડિયમ બેકગ્રાઉન્ડ ધરાવો છો, ઇવન ધેન ઇન ધ થર્ડ ઓર ફોર્થ કેટેગરી ઓફ જોબ્સ યુ કેન ગો અહેડ ઇન ધીસ કન્ટ્રીઝ. લેટ્સ ટોક અબાઉટ ન્યુઝીલેન્ડ. તો ન્યુઝીલેન્ડમાં પણ નર્સિંગ ડિમાન્ડ ખૂબ છે. આપણે જોયું કે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બહુ સિમિલારિટીઝ છે. નર્સિંગની ડિમાન્ડ તો ઓસ્ટ્રેલિયામાં પણ છે અને અહીંયા પણ છે. વેરહાઉસ સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશનમાં એટલે કે માલની હેરફેર કરવાવાળાની પણ ખૂબ ડિમાન્ડ છે. એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ્સની એટલે કે એડમિન ડિપાર્ટમેન્ટ, ક્લાર્ક્સ વગેરેની ખૂબ ડિપાર્ટમેન્ટ છે. ડેવલપર અને પ્રોગ્રામરની અને રિટેલ આસિસ્ટન્ટની એટલે કે સેલ્સ કરનારા વગેરેની ખૂબ જરૂર છે. હવે આપણે વાત કરીશું વેધરની. ઓફકોર્સ તમે કોઈ પણ નવા કન્ટ્રીમાં મૂવ થાવ છો તો ઇન્ડિયા કરતાનું વેધર તો અલગ રહેવાનું, અને તમને ડિપેન્ડિંગ કે કોઈ હેલ્થ પ્રોબ્લેમ છે, કોઈ હેલ્થ પ્રોબ્લેમ નથી, તો એના ઉપર ડિપેન્ડ કરે છે કે આ તમારો માટે ડિસાઇડ કરવા માટે ક્રુશિયલ ફેક્ટર હોય. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કેનેડાની, તો કેનેડાની અંદર ઠંડી ખૂબ પડે છે. અને જો વાત કરીએ એવરેજ ડેલી ટેમ્પરેચર, મોટાભાગના જે ઓન્ટારિયો, ક્યુબેક આ બધા એરિયાસમાં આપણા લોકો રહે છે, તો -15 ડિગ્રી એ રેગ્યુલર છે. અને ઠંડીની સિઝનમાં -40 સુધી પણ જઈ શકે છે. અને લગભગ 6 મહિના સુધી ત્યાં બરફ પડતો હોય છે. વાત કરીએ યુકેની, તો યુકેની અંદર એક ટેમ્પરેટ ઓશનિક ક્લાઇમેટ છે, કારણ કે ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલો છે. અને લગભગ આખા વર્ષ દરમિયાન ધીમી જ્યારે વરસાદ લગભગ રોજ પડતો જ હોય છે. અને -10 ડિગ્રી જેવું જાય છે એનું ટેમ્પરેચર લગભગ શિયાળામાં. અને જો ઉનાળો હોય તો મેક્સિમમ 35 ડિગ્રી જેવું ટેમ્પરેચર જાય છે. સુરત, મુંબઈ સાઈડનું જે લોકોએ ટેમ્પરેચર અને વેધર એક્સપિરિયન્સ કર્યું હોય એ ટાઈપનું આની અંદર ક્લાઇમેટ રહે છે યુકેમાં. આપણે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાની અંદર બહુ મોટી જીઓગ્રાફિકલ સાઇઝ છે, એટલે ઘણા બધા પ્રકારના ક્લાઇમેટ્સ છે. મોટાભાગે શું છે, ઓસ્ટ્રેલિયાનો જે મોટો ભાગ છે વચ્ચેનો એ ડેઝર્ટ જેવો છે, રણ જેવો છે. હા, પણ જે સાઉથ ઈસ્ટ સાઈડના, સાઉથ વેસ્ટ સાઈડની જે જગ્યાઓ છે ત્યાં ફળદ્રુપ જમીન છે, ત્યાં મોડરેટ એન્વાયરમેન્ટ છે. પણ ઓસ્ટ્રેલિયાની અંદર ટેમ્પરેચર નું વેરિએશન બહુ વધારે છે. ક્યારેક -23 જેટલું જતું રહે શિયાળામાં, અને ઉનાળામાં 53 ડિગ્રી, 53 ડિગ્રી જેટલું ટેમ્પરેચર જતું રહે. અમદાવાદના લોકોને ખાસ ભાવે ઓસ્ટ્રેલિયા. ઓકે, ચલો વાત કરીએ ન્યુઝીલેન્ડની. ન્યુઝીલેન્ડ અગેન એક હરિયાળો પ્રદેશ છે. કોન્સ્ટન્ટ ધીમી ધારે વરસાદ પડતો રહે છે. અને 4 પ્રકારની સિઝન્સ એની અંદર છે, આપણા ઇન્ડિયાની જેમ. અને એના રીઝનથી તમને ન્યુઝીલેન્ડની અંદર મેક્સિમમ અનુકૂળતા આવે વેધરના રિલેટેડ, જો તમારે કોઈ હેલ્થ પ્રોબ્લેમ્સ હોય તો. વાત કરીએ બિઝનેસ ગ્રોથની અંદર, તો બિઝનેસ ગ્રોથ તમારે પર્સનલી કરવો હોય તો તમારા માટે બેસ્ટ રહેશે ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે અને ન્યુઝીલેન્ડ, આ ક્રમમાં. સૌથી વધારે સારો બિઝનેસ ગ્રોથ તમારો ઓસ્ટ્રેલિયામાં થઈ શકે, પછી કેનેડામાં, પછી તમારા માટે યુકે અને પછી તમારા માટે આવે ન્યુઝીલેન્ડ. વાત કરીએ લોકલ ઇન્ડિયન કમ્યુનિટીની, તો કેનેડાની અંદર લગભગ 10 લાખથી પણ વધારે ઇન્ડિયન્સ છે, જે ટોટલ વસ્તીના 4% થાય છે. ટોરોન્ટો, વેન્કુવર, કેલ્ગરી, એડમન્ટન, એપ્સફોર્ડ, ઓટાવા, આ બધા સિટીઝમાં હજારો લાખોની સંખ્યામાં ઇન્ડિયન્સની પોપ્યુલેશન છે. વાત કરીએ ઓસ્ટ્રેલિયામાં, ઓસ્ટ્રેલિયાની લગભગ 2.5% પણ ઉપર વસ્તી, એટલે કે 7થી વધારે લાખ લોકો ઇન્ડિયન્સ છે. અને પર્થ, એડિલેડ, સિડની, મેલબોર્ન, બ્રિસ્બેન, સાઉથ ક્વીન્સલેન્ડ, આ બધા જે એના સિટીઝ છે ત્યાં તમને ઘણા બધા ઇન્ડિયન્સ મળી જશે. ન્યુઝીલેન્ડની વાત કરી, ઓફકોર્સ ન્યુઝીલેન્ડ નાનો કન્ટ્રી છે, એમાં ખાલી 2 લાખ કે એનાથી વધારે ઇન્ડિયન્સ છે, પણ લગભગ 5% જેવી એની પોપ્યુલેશન જે છે એ ઇન્ડિયન્સની છે. ઓકલેન્ડ એનું મોટું સિટી છે. નોર્થ આઇલેન્ડ અને સાઉથ આઇલેન્ડની જગ્યાએ આપણા ઇન્ડિયન્સ બહુ રહે છે. યુકેની અંદર 15 લાખથી પણ વધારે ઇન્ડિયન્સ રહે છે. ભારત પછી જો ઇન્ડિયન્સની સૌથી વધારે વસ્તી ક્યાંય હોય તો યુએસએ, અને યુએસએ પછી યુકે.
યુકેની અંદર ઇન્ડિયન સ્ટોર્સ, ઇન્ડિયન ફૂડ અને ઇન્ડિયન પીપલ બહુ જ કોમન છે. વાત કરીએ લોકલના એટીટ્યુડ્સની અને તમારી સાથે કેવું બિહેવિયર રહેશે, તો કેનેડામાં લોકલ્સનું બિહેવિયર સૌથી સારું, સૌથી રિસ્પેક્ટફુલ અને સૌથી કોઓપરેટિંગ છે. ન્યુઝીલેન્ડમાં એના કદાચ સહેજ પ્લસ માઇનસ રહે. ઓસ્ટ્રેલિયા અને યુકે એની અંદર પણ થોડું પ્લસ માઇનસ રહે. બટ ઓવરઓલ આ ચારે કન્ટ્રીઝ ખૂબ જ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ વાળા છે ઇન્ડિયન્સ માટે. વાત કરીએ લિવિંગ માટેની કોસ્ટ અને એજ્યુકેશનની કોસ્ટની ખર્ચો કેટલો આવે. ઓસ્ટ્રેલિયાની અંદર એજ્યુકેશન લગભગ યુકે જેટલું, એટલે કે આ ચારે કન્ટ્રીઝમાં સૌથી મોંઘું આ બંને જગ્યાએ છે. લગભગ $30,000 થી $50,000 ઓસ્ટ્રેલિયામાં અને £10,000 થી £20,000 યુકેમાં પર યર લાગે. કેનેડા અને ન્યુઝીલેન્ડમાં લગભગ 15 થી લઈને $40,000 સુધીનો ખર્ચો આવે. રેન્ટની વાત કરીએ, તમે ત્યાં રહેવા હો તો તમારે કોઈ મકાન રેન્ટ કરવું પડશે, શેરિંગ રેન્ટલમાં જાઓ તો લગભગ ઓસ્ટ્રેલિયામાં $400 થી નીચે તમને ઘર મળવું મુશ્કેલ છે. કેનેડામાં 250 ની આસપાસ પણ શેરિંગમાં મળી જાય. ન્યુઝીલેન્ડમાં $800 થી નીચે શેરિંગમાં મળવું મુશ્કેલ પડે અને યુકેમાં £400 થી નીચે મળવું મુશ્કેલ છે. મેડિકલ ઇન્સ્યોરન્સની કોસ્ટની વાત કરીએ તો આ ચારે કન્ટ્રીઝમાં ફ્રી હેલ્થ કેર છે અને એના રીઝનથી તમને હેલ્થ બેનિફિટ્સ મળી રહે. તમારે એનું પ્રીમિયમ કે ઇન્સ્યોરન્સ ભરવો પડે પર યર. ઓસ્ટ્રેલિયામાં અંદર $480 થી સ્ટાર્ટ થાય છે અને $800 સુધી જઈ શકે. કેનેડામાં 600, ન્યુઝીલેન્ડ અને યુકેમાં $670 અને £470 ફિક્સ કોસ્ટ છે. લિવિંગ એક્સપેન્ડિચરની વાત કરીએ, અધર એક્સપેન્સીસ લાઈક ગ્રોસરી, લાઈક એન્ટરટેનમેન્ટ એન્ડ અધર સ્ટફ, તો એ બધું પણ લગભગ 500 થી લઈને $600 સુધીની આસપાસ વેરી કરે છે. પાર્ટ ટાઈમ જોબ્સની વાત કરીએ, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા માટે પાર્ટ ટાઈમ જોબ્સ મળી. ઓસ્ટ્રેલિયા સિવાયના આ ચારે કન્ટ્રીમાંથી બીજું કોઈ કન્ટ્રી તમને 40 કલાક જેટલી જોબ અલાઉ નથી કરતું. બાકી બધા 20 કલાકની અલાઉ કરે છે. અને સૌથી ઇઝી પાર્ટ ટાઈમ જોબ મળવી સૌથી જલ્દી ઓસ્ટ્રેલિયામાં શક્ય છે. ન્યુઝીલેન્ડમાં તમને થોડી સૌથી વધારે તકલીફ પડી શકે પાર્ટ ટાઈમ જોબ મેળવવામાં સ્ટાર્ટિંગમાં. કેનેડા અને યુકેમાં પણ ઓસ્ટ્રેલિયાની કમ્પેરમાં એટલું ઇઝી નથી પાર્ટ ટાઈમ જોબ મેળવવું. વાત કરીએ પરમનન્ટ સેટલમેન્ટની, તો કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુએસએ અને યુકે આ 5 ક્રમમાં મેં તમને આપ્યા છે. સૌથી વધારે ઇઝી પરમનન્ટ સેટલમેન્ટ છે કેનેડામાં, પછી ઓસ્ટ્રેલિયામાં, પછી ન્યુઝીલેન્ડમાં, પછી યુએસએમાં અને પછી યુકેમાં. યુકેમાં પરમનન્ટ સેટલમેન્ટ ઘણું ડિફિકલ્ટ છે. એ લોકો એમના લોમાં રિલેક્સેશન લાવે છે, પણ આપણે હજુ જોઈશું શું આવે છે. તો ગાઈસ, આજનો વિડીયો હતો કે તમારે કયા કન્ટ્રીમાં ઇમિગ્રેશન, તમારી કઈ રિક્વાયરમેન્ટ્સ છે એના પ્રમાણે કરવું જોઈએ અને કયો કન્ટ્રી તમારા માટે બેસ્ટ રહેશે. તો આશા રાખીએ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય. તમારો જે પણ ફીડબેક હોય અમને કોમેન્ટ સેક્શનમાં તમે આપી શકો છો અને અમારા નીચે આપેલા નંબર પર તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો પીટી આઈએલ્ટ્સની એક્ઝામિનેશનની પ્રિપેરેશન અને કોઈ પણ પ્રકારના વિઝા કાઉન્સેલિંગ માટે. સો ગાઈસ, I hope you have enjoyed this video and I hope to see you in my next video. Take care guys and have a great day.